નમસ્કાર મિત્રો, જો તમે ગેસ સિલિન્ડર વાપરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે 30 જૂન પહેલા એક નાનું કામ નહીં કરો તો તમારી એલપીજી ગેસની સબસિડી બંધ થઈ શકે છે અને ગેસ સિલિન્ડર મેળવવામાં પણ મુશ્કેલી આવી શકે છે. મિત્રો, સરકારના નવા નિયમ મુજબ 1 જુલાઈથી જે ગ્રાહકોનું ઈ-કેવાયસી પૂર્ણ નહીં હોય તેમને ગેસ સબસિડી મળવાનું બંધ થઈ જશે. આ નિયમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને અન્ય તમામ સામાન્ય ગ્રાહકો માટે લાગુ પડે છે. ધ્યાન રાખજો, જો તમે સમયસર આ પ્રક્રિયા નહીં કરો તો અગાઉની જૂની બાકી રહેલી સબસિડી હંમેશા માટે રદ થઈ શકે છે. અને હા, આ ઈ-કેવાયસીની પ્રક્રિયા તદ્દન મફત છે. આના માટે કોઈ ફી આપવાની હોતી નથી. મિત્રો, ઇન્ડિયન ગેસના ગ્રાહકો આ કામ ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી કરી શકે છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ કઈ રીતે થશે. તો સ્ટેપ પહેલું, સૌથી પહેલા તમારા મોબાઈલમાં ઇન્ડિયન ઓઇલ ઓન એપ ડાઉનલોડ કરો. સ્ટેપ બીજું, તમારા મોબાઈલ નંબરની મદદથી સાઇન અપ કરો. અને સ્ટેપ ત્રીજું, તમારા ગેસના બિલ એટલે કે કેશ મેમો પર લખેલી 100 અંકની એલપીજી આઈડી એને તમારા એકાઉન્ટ સાથે લિંક કરો. અને સ્ટેપ ચોથું, હવે હોમ સ્ક્રીન પર જઈને માય પ્રોફાઇલ ઓપ્શન પર ક્લિક કરો. સ્ટેપ પાંચમું, ત્યાં એલપીજી ડિટેલમાં જઈને ઇન્ડિયન ડિટેલ વિભાગ તેને ખોલો. અને સ્ટેપ છઠ્ઠું, અહીંયા તમને ઈ-કેવાયસીનો ઓપ્શન જોવામાં આવશે, તેના પર ક્લિક કરો. અને સ્ટેપ સાતમું, આપેલા નિયમો અને શરતો ધ્યાનથી વાંચીને મંજૂરી આપો. તે બધાને આપવી જ પડશે. અને સ્ટેપ આઠમું, ફેસ સ્કેન કરીને ઓપ્શન પર ક્લિક કરીને તમારો ચહેરો સ્કેન કરો અને બાયોમેટ્રિક વેરિફિકેશન પૂરું કરો. હવે સ્ટેપ નવમું, આ છેલ્લું સ્ટેપ છે. ઈ-કેવાયસી રિક્વેસ્ટ સબમિટ કરી દો. બસ, તમારું કામ થઈ ગયું. પણ જો તમે ઓનલાઈન પ્રક્રિયા ન કરવા માંગતા હોવ તો તમે તમારી નજીકની એલપીજી ગેસ ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસે એટલે કે ગેસ એજન્સી પર જઈને પણ આ પ્રક્રિયા કરાવી શકો છો. તો મિત્રો, મોડું ન કરતા 30 જૂન પહેલા તમારું ઈ-કેવાયસી જરૂર પૂરું કરી લેજો, જેથી સબસિડી અને ગેસ ડિલિવરીમાં કોઈ અડચણ ન આવે. આ મહત્વની માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો. મિત્રો, ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.